ઘેર હે તો ખરો. ગફૂર, અલ્યા ગફૂર, ગફૂર. ઓહો કુંવર પેલો વેલો ચમ બોલવો પડ્યો? અલ્યા કે લાઈન ઘડી જાઉં ગફૂર પહાડ. જો ખબર હોય કોણ વગર તો કોઈ ગફુર ના આવે. બાકી બેહવા આવતા હશો તમે. લે ગફૂર સાચી વાત હે, નરવું હતું કે જવા દેણ ઘરી. એવું છે હોવે. પણ કુંવર એ તો બધું બરોબર છે પણ પેલા ચડ્ડાનું કર્યું. એ તો 2 દાડા પહેલા પૈસા આલ્યા તે એવાના ઈ જ જવો લેવા. એવું છે હોવે, વિધિ કરી દીધી હશે ને ભાઈ એમ. એટલે પેલા જોઈતા જ ના પૈસા જોઈતાજી એવાને જ આલે કે દાણ ખના આલું. એટલે વિધિ થઈ જાય. આ ઈકણ જ જવું હોય, પૈસા તો હાલ દીધા હતા પણ આમ વિધિ થઈ ગઈ હોય તો કીધું અત્યારે લેતો આવું. ના ના કુંવર લે કશો વાંધો નહીં. અને જાદુ ચડ્ડો પાછો હાથ આવજે ને તો પાછો ભરાઈ જાય ને તો લોચા મારે. આ વિધિ ટાઈમ સર નેકર પહેરે ને પહેરવું હોય ને પેલા વિધિ કરીને જ ને કરવાનું કુંવર. ગફૂર આમ તો ભૂલ ના થાય, એક જ વખત ભૂલ થાય એ તો. ઓ અલગ પાછા હતા નહીં ડખા. નાવા તો હું તને ગફૂર જોતાજી બહાર જતો. કશો વાંધો નહીં ચડ્ડો લઈ તું શાંતિ થયો હાર બેસ તાણ. બસ હોય. હાર હેર. આ મારો વચ્ચો જોજે કુંવરિયો આ જાનનો ચડ્ડો લાયો છે ને આલ્યો છે ને પેલા જોઈતાજીએ તારનો આખો ધારો હરિયો મર્યા કરે છે. આ કુંવરિયો ખરેખર પાગલ થઈ જાય છે આ ચડ્ડામાં ને ચડ્ડામાં. પણ આ તખોજી આયા નહીં હજુ અવારોના. હવે તો મારા ગામમાં વટો મારવો પડશે. આ તખોજીને હું કોમકાજ કર્યું છે દેખાતા નહીં કાલના 2 દોરાના. ગામમાં જઈ આવવા દે, આજ તો ગામમાં ફરી આવો. ના હોય તો આ ચડ્ડાની વિધિ કરાવી છે ને તે ગામમાં વળી કોઈ ભારે કે નહીં ટેસ્ટ તો કરવો પડશે કે. હા, તખલો દેખાય ના હોય તો પેલા તખલાને ટેસ્ટ કરું ભારે કે નહીં. હા, ખોટી લઈ જવા દે. હા વહેલા વહેલા કચરો વાળી દેવો પડે તાણે બધો. શું વાળી એ મિલ્યું વાળી આટલામાં જ પકડ. હોમોય ખબર પાડું મોનો ના મોનો ભૂત આવ્યું હોય એવું લાગે છે. ઓમવાય ખાલી ઓમવાય પછી ખબર પાડું તખાજી ઓળખતું નહીં. બાપરે મરી ગયો. પેડીઓ હોજવાર દીધી. ઓ બાપરે તખાજી એ તખાજી સમ ડાન્સ કરો છો? અરે ગપુરિયા શું મેલા છે દેખાતું નહીં. કોણ મેલા છો? શું મેલા છો? મને તો કેટલા ટોકા મેલ્યા. હું તખાયા તું એ જેના છોકરા જેવો નાટક કરે છે. આ વેલા વેલા બોકડો લીધો છે તે વારવાનું કર. અલા વારું નહીં લાગતું તારા મુઢે તું રોવું છે. અરે ગપુરિયા વારું જ છું પણ શેક ધોકા મેલા છે દેખાતો નહીં. હમો તો 2 આ લીધો. હા, આમાં નક્કી અમારો ચમત્કારી ચડ્ડો આમાં કમ્પ્લીટ થઈ ગયો હો. આ જો ગફુરિયા હતી એને ના પાડ્યો અને આ તખલાન શાંડો કૂટું તખલાઈએ ના પાડ્યો મને. હા, અમે ના હોય તો ગફુરિયાનો દાવ લેવા દે. ગફુરિયાને થોડો કૂટું. ગપુરિયા શેક ધોકા મેલા. કોઈ નહીં. શું ચાલ્યા? હા, આમાં મજા આવી હો. ગફુરિયાએ મને બાળતો નહીં. આ રોજ મને અરે આ તખલો બે રોજ લાફા મેલે, બૈરામાં દીભા મેલે, ધોકા મેલે. આજે મારો વારો આવ્યો. ના હોય તો આજે બેનો હા કાઢી નાખું. હું થયું? લોચા મારે યાર મને વાગ્યું. હા મોનો ના મોનો ગફુર ચમ હો. ટકા ઓ મોય બાજુ આવડો લોચા ટકા લોચા પડે છે યાર.
એ ગફુરિયા આવું કરી યાર. મેં નહીં મેલ્યું યાર. આ વખત તો તી જ મેલ્યું છે. મેં નહીં મેલ્યું યાર. મને લાગે છે તું મને નહીં મેલતો. ના લે હું આટલો ઉભો રહું. શું થયું? અરે ગફુર ગમે તે કોક ધોકા દે. ગફુર તું આખો દેજે. આ તો પાડી દેવો હો, ગમે તે ના હોય કે ના હોય. ઓ માગુરા ટકા ચાલુ જ રાખજો હો. આગો જા, તું આગો જતો ને. હું આવો છું. હા અમુ આવી ગઈ. અમુ શેમ નહીં આવતો પહાણ? આવન તો ભૂઈ ઢાબ લઈ પડશે. ના હોય તો અમારા તકલો ને ગફુરીઓને આ વ્યાધરવા માંડ્યા ને લાકડી તો મને વગાડશી. ના હોય તો હું ગમ જ જતો આ બધે ગમ જ જતો આવું. ઓ ગફુર હા ટકા. સેવા જોઈ ઝૂકી ટકા હું અમુ જરૂર નહીં બેગડી. તો ગફુરિયા હારું થયું હું લાકડી વેધોરો મળે નકા એ તો આપણે ધોઈ નાખો. ટકા હાલ જ્યાં સુધી આ પૈસા આવે છે ને ત્યાં સુધી માર ખાવાનો. પછી એવો વારો લે ને જિંદગીમાં કદી નોમ ના લે આપણે અડવાનું. પણ ટકા એક ભૂલ થઈ જાય યાર. શું થાય? આ તારું યાર પોતું કરવાનું તૂટી ગયું. કશો વાતો ને પૈસા આપવાના છે કે નવું લાવી દે. એ સાચી વાત હો ઈ મોય ટકા. કપાઈ જવો. કશો વાંધો નહીં ઓ ટકા. પાછો પણ આ કુંવરિયાનો તો દાવ લેવો તો પડશે પણ હાલ નહીં. જ્યારજો સુધીના પણ પૈસા હે ને, એ બધા પૈસા પટાઈ દે ને પછી કશો વાંધો નહીં ટકા. પૈસા આલ્યા તા ને નહીં આલે. જોઈતાજીને આલ્યા છે. તાને એ ગફુર આ જોઈતાજીને વિધિ કરીને આવે છે તને? આવી તો કરી જશે કે આ જોઈતો ઓછો છે. જો કે એકલો પૈસા બથાઈ બેઠો છે, આપણે હાલવા આવ્યો છે. જ્યાં હોય ઘેર જવું પડશે. એ, લાકડી લઈ આવી છે. ના ના લાકડી નહીં લેવી તો હાલી ગયા છે. જોઈ તો જોજો. હા. એકલો એકલો જમણવાર કરે છે. જોઈતાજી બસ લાડવા આલે અમે લાઈને એટલે એકલા એકલા ખાઈ જવાનું. હો. સખાજીને ને ગફુર બેવાને કહેવાનું એ નહીં. તાને? ચમ ગફુર લાડવા ચમ ભૂલી ગયા. જો કે ખાધા વસ્તુ ભૂલી જાય છે. અરે ઓછા નહીં પાછા. ખાજી એવું નહીં હું આપવાનો તો પણ આજે હવારે કુંવર આવ્યો તો હા. પેલી ચડ્ડાની વિધિ નથી કરવાની. ઓહો એ પૈસા આલી ગયો છે મારા ફાયને જ હું આપવાનો જ કરતો હતો એ બાજુ. હારું હેડો ત્રણ ભાગ પાડી દો. વિધિ એકલો કરી દીધી. તમે નતા આજે પછી કરી દીધી. હવે શ્લોક તો મારા પાણે તો તમે શેના વિધિ કરી નાખી ચડ્ડાની? કશો વાંધો નહીં. ભાઈ જો જે આપણો મતલબ છે ને કેટલા લીધા? 15 લીધા એમાં શ્લોકની શું જરૂર હતા ખાજી? આમ તો હું શ્લોક બોલું તો પાછો ચડ્ડો જબર કોમ કરે. આમ તમે શ્લોક બોલો થયો ઓનાનો ચડ્ડો થઈ જાય. તા ખાજી તમે મજાક કરો છો. તાણ. જે છે બરોબર છે આમ. આમ આપણે બધા જોડીએ તો છીએ. હા. હા? તાને લ્યો, 15 આલ્યા છે બરોબર મારા ફાયને જ છે. હું આવવાનું જ કરતો હતો એ બાજુ. તો મને આલો. દસ રૂપિયા ફૂલ આવે. પોચ હજાર રૂપિયા ઉપર તારા પહોંચીવાના પોચ મારા. હા પોચ આવે. હરખા ભાગે જ ભાગ પડે. પણ હા કોમ છે થોડા આલ્યા હોત તો સારું હતું. લ્યો. એ આ પોત તમારા. હા જો જોતાજી હા. આજે કુંવરીઓ અમારા ઘેર આવ્યો તો એટલે તમે અમને હે ને 1000 રૂપિયા વધારે આલી દો. ચમ લ્યો કે જે કફૂડો હોય ને અરે 15,000 ઓલે ખરા ને તા કલા બે હોય પૈરા રાતા તો કરાયા છે. ચાના વાળી. આ તો વારે અરે. અરે ધોકા ખાધા છે. ઓય ભગવાની આલી છે કુંવરી આઈ. તમામ હું કહું છું 1000 રૂપિયા વધારે આલી દો. કાકાજી હું કેવું છું કુંવરને ખબર તો નહીં પડી ને. નહીં પડી. અરે પરવા દેતા હશું. 1000 નહીં પણ 500 બે લઈ દો લ્યો. હવે આલ્યા હોય તો 1000. બરોબર છે લે તકા. ઘણા પૈસા આપણે લેવાના છે. હમણાં ચાલુ જ રાખો. ખબર ના કુંવરને ખબર ના પડવી જો. અરે તમે તાર ચિંતા કરશો નહીં. આજ સુધીનો ઘણો અમે આવો કાવતરો કર્યો કદી એ ખબર પડી નહીં. અને હા. તમે વર રાખજો પાછા. અમે નવા ફેરવ્યા છીએ એટલે તમે બાર ના પડી એ ગયો. કેવું કરો પાછા? મારી ચિંતા તમે કરશો નહીં. હા, હારે તમે વધારે પૈસા લાલચ હોય તો તમે તો ફરી જ હો. હા. તમને તો ખબર ય ના હોય. ના પડું તો ઓ ખાજી પાછા. વિશ્વાસ નહીં આવતો લે, મારા આવો, બાપાનો. આવો. એ હા હમણાં જવા દો. કુંવરિયાને તો હોરી જ લેવો છે. આ બે જણ આવે ને તકુજી ગફૂર બે પણ હાલ બહાર નહીં પારું ચમત્કારી ચડતારું પણ હાલ કુંવરને પેલા બરોબર પૈસા ખંચરીએ પછી કરીએ વિધિ નહીં. મિત્રો જેવા યુટ્યુબમાં કોમેડી વિડીયો આવે છે એવા જ શોર્ટ અમે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીએ છીએ. તો ઇન્સ્ટાગ્રામમાં જઈને લાઈક ફોલો કરો. બન્ના ડોન 07 આઈડી છે. સ્ક્રીન ઉપર હું આઈડી મેલું છું તો જલ્દી જઈને લાઈક ને ફોલો કરો. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.